गुड मॉर्निंग मित्रों, फिर एक बार आप सबका स्वागत है हमारे आज के नए व्लॉग में। तो भाई આપણે વારવારમાં કંચક્સ ઉઠાડવા આવ્યા તે ઉઠી ગયા, બ્રેકફાસ્ટ એટલે નાસ્તો કરી આવ્યા। અને નાસ્તામાં શું હતું, કેમ કે આજ તો શિવરાત્રી રહ્યા છે, શિવરાત્રી બમ બમ બોલે દિલ કે રાજ ખોલે। તો નાસ્તામાં ચિપ્સ ફૂકી ભાજી તો મેં ન ખાતી અને ખાલી ચા બસ। અને આવીને અહીંયા ક્રન્ચેક્સ ઉપાડવા માંડ્યો છું। આ નહીં આ કાલનું હતું પણ કાલ ન ખવાનું। ક્રન્ચેક્સ ખાઈ લઉં, તમારે ખાવી હોય તો વયો અમારે યારે। અને અત્યારે પેકિંગ કરી નાખી છે ફૂલ, રૂમ એમનું છે વિખાયેલો, સૂતા હોય આપણે। અને ભાઈ સાચું કહું તો રૂમ એક નંબર હતો, અહીંની સર્વિસ એક નંબર, બરોબર। અત્યારે આપણે હવે જવાનું છે અમુક કાંઈ ટેબલ પોઈન્ટ ને એવું બધું છે ને, ઇકો પોઈન્ટ ને એવું બધું, ત્યાં જવાનું છે। આગળ ફટાફટ બોલાવી પહેલાં આપણે બહાર નીકળી જઈએ, સમજ્યા? તો હું ખાઈ લઉં પછી આપણે દેખાડીએ। ગાઈસ, ભોલે બાબા આજ મહાશિવરાત્રિ છે અને ભોલેનાથના મંદિરમાં આવી ગયા છે સાપુતારામાં। ભાઈ બમ બોલે દિલ કે રાજ ખોલે। તો ભાઈ ભોલે બાબાના દર્શન કરી લીધા છે આપણે અને હવે ગાડીઓ રેડી કરીને જવા દેવી, બરોબર? સાપુતારા પ્રોપર ટેબલ પર। અને અહીંયા બધા આમ જો હસી મજાક, આ કૌશિક સાહેબ, આ ઓલા હું નામ, ઓલા ભાઈ સંદીપભાઈ, અને ઓલા હું નામ ભૂલાઈ ગયું, કાંઈ નહીં, યાદ આવશે તો એ કંઈ સારું। હાલો ભાઈની જરાક ભીં પડી ગઈ હતી ગાડી ચડાવવામાં, પહેલાં ગીવ અપ કરી દીધું હતું ખોટું બોલોમાં। અને અહીંયા જો ભાઈ, વાહ ભાઈ વાહ, ઘોડા શું નામ છે આનું? સૂરજ। હા ઠીક, અચ્છા, મસ્ત છે ભાઈ, મસ્ત સૂરજ, વાહ સૂરજ। અને અહીંયા તો ભાઈ આમ બધું ખાલી છે, પણ ઘોડા ને એવું બધું વધારે છે, સમજ્યા? અને આપણે આવી ગયા છે હોર્સ રાઇડિંગ। ઓ રુદ્રા હાઈ કર દે, એ રુદ્રા હાઈ તો કર, ભાવે નથી દેતો, બાકી તો ભાવે નથી દેતો, બીજું હોર્સ રાઇડિંગ કરી નાખી છે। અને તમારે એના ફોટોસ એક નંબર આવ્યા છે, ફોટોસ ને વિડીયો જોવો હોય તો ઇન્સ્ટાગ્રામમાં આપને ફોલો કરી નાખો, એમાં આવવાના છે। એક નંબર ઘોડો, એક નંબર હતો, સેલ્ફ રાઇડ કરી, મજા આવી, એક નંબર ફોટા આવ્યા, જોઈ લેજો ઇન્સ્ટાગ્રામમાં જઈને। ઓલા કાકા હા કરે છે, કાકાની બોણી કરાવો, બાકી અત્યારે ઓલા બધા આમ ઊભા છે આવી। ગાઈસ આપણે બેસી ગયા કેમાં, આને શું કહેવાય? રોપવેમાં બેસી ગયા હી। વ્યૂ જો ચેક કરો થોડી ફટતી તો હે ભાઈ, ફટતી તો હે, પણ આવી મજા। ઓ ભાઈ આ રુદ્ર બેઠો, રુદ્ર હાય કર દે હવે, હાય ચશ્મા પહેરી દો યાર, મજા આવે છે। નીચે બોટિંગ ને એવું કરવા જવાશે? એ લોકો નીચે જ એક લાગે ઉઠે એના પર છે। ઓય નીચેનું બધું આવ નાનું દેખાય છે હવે તો, નીચે બાઇક ને એવું આવે છે, કાર જઈ દેખાય। ઓ ભાઈ સાહેબ, ચિન્ની દેખાય છે કાર, ઓલો સ્લોપ જો કેવડો છે, આપણે સ્લોપ પરથી ચડાવીને ગાડી, વાવ ધેટ્સ અમેઝિંગ। ચલો ભાઈ, ગાયને ભાઈ ભેળ ખવડાવ્યો, ગાય ચટપટું માંગે છે બધું આજકાલ, બિચારીને ખાવા ન મળે તો બીજું શું હોય? ઢગલો પણ એમાં ને એમાં રહેવા જો ને, પ્લાસ્ટિક તો નહીં ખાય, હા તો કરી દો, બીજું તો શું। વેલેન્ટાઇનનું ભૂત હજી નથી ઉતર્યું અકાઉન્ટ સાહેબ ઉપરથી, આમ જો હજી રેડ વાટા મારે છે। અને ફાઇનલી આપણે આવી ગયા બોટિંગ કરવા। ક્યાં બોટિંગ કરવા? આ તો બધું પ્લે એરિયા છે પણ બોટિંગનું અંદર છે, બોટિંગ કરી નાખવાની છે, બોટિંગ કરવાની, જોઈ રેસ કરશું કોણ જીતે છે। હર્ષિતભાઈ તમે જીતશો? હર્ષિતભાઈ
જીતશો? હા જીતી જાય. અને આ ધૈર્ય ભાઈ, ધૈર્ય હાઈ તો કરી દે. નો હાલો ભાઈ, હાલો રિજેક્શન. કાંઈ નહીં, બોટિંગ કરી નાખ્યું. હાલો બોટિંગ. જોઈન કરી નાખી બોટ. આવી ગયા હતા આપણે સુરતમાં, એન્ટર કરી લીધું હતું અને બોલાવ્યા આ ભાઈને, ઉત્સવને, કે તું આ લઈ જાય. ભાઈ બુલેટ લઈને લેવા આવ્યો. અમીરી ચેક કરો, અમીરી ઉત્સવભાઈની. તો હવે ઘરે જ આવી બીજું તો થોડું ઘણું. આજ તો શિવરાત્રી છે એટલે જમવાનું કાંઈ નથી, કા મતલબમાં એમ ફરાળ કરી લીધું છે. પણ હવે ઘરે જઈને ભૂઈ જાય, બીજું તો શું કરવાનું. તો ઘરે જઈને શું કરવી પડે. મારે એક ઓલી ભૂલ થઈ ગઈ છે. બરાબર તમને કહું, બસની આગળ જવા છે. ભૂલ થઈ ગઈ છે. મારે ચપ્પલ ત્યાં રિસોર્ટમાં ભૂલમાં મારી રૂમમાં જ પેડા રહ્યા. ચપ્પલ લાવતા જ ભૂલી ગયો. ચપ્પલ હતા મોંઘા, કેમ્પસ કંપનીના હતા, એટલે અરાઉન્ડ 700 રૂપિયાના ચપ્પલ રંજન ભૂલી ગયો. હમણાં જ ભૂલેલા. અફસોસ તો છે, પણ પછી રિગ્રેટ બહુ કરવાનું ન હોય. કાંઈ નહીં, ઘરે જઈને બધું. ગાઈસ પહોંચી ગયા હતા આપણે ઘરે, અને ઘરે આવીને ભાઈ થઈ ગયા હતા ફ્રેશ, અને અત્યારે સુઈ ગયા છીએ બેડ ઉપર. અને આપણે ભાઈ ક્યાંથી આવ્યા? સાપુતારા. સાપુતારાથી એક વસ્તુ હજી આમ થોડુંક થાય છે, પણ કાંઈ નહીં, ભૂલી જાઉં. ચપ્પલ ભૂલી ગયા, બરોબર. બાકી મોજ કરી બહુ અમે સાપુતારામાં, તમે જોયું જશે અત્યાર સુધી. અને બાકી તો અત્યારે હાવ થાકી ગયા છે, અને હજી એડિટિંગ કરવાનું છે, એટલે હોઈ જવી વહેલા એડિટિંગ કરીને, કેમ કે કાલનો હજી બ્લોગ એ મૂકવાનો હોય ને, એટલે. અને બાકી તો જણાવજો કેવો લાગ્યો બ્લોગ. કેમ કે હજી તો યાર નવા બધા લોકો હતા, એટલે બહુ બ્લોગ ન ઉતાર્યો, એ લોકોને અનકમ્ફર્ટેબલ ફીલ ન થાય એટલે. બાકી તો મજા કરી, મેં તો મજા કરી છે, બરોબર. અને જણાવજો તમે બધા તો કેવો લાગ્યો આપણો આજનો બ્લોગ, કેવો લાગ્યો બધા જણાવજો. ને તમારા ભાઈને થોડોક સપોર્ટ કરો યાર, હવે શેર કરો વિડીયો, બરોબર. તો કેવો લાગ્યો જણાવી દેજો. મળી જાય આવતા બ્લોગમાં. હવડાયરે ને રામે રામ.